નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી અને પ્રાઇવેટ ભરતીઓની તૈયારી કરતા તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓ રિલેટેડ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરી લે, જેથી આવનાર આવી નવી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। જી હા દોસ્તો, સૌ કોઈ મિત્રોને ખબર જ છે કે ઓજસની વેબસાઇટ પર હાલ 4000થી પણ વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી ગઈ છે। 4 જાન્યુઆરી 2024 નવા વર્ષની સારું એવી શરૂઆત થઈ ગઈ છે અને 4 જાન્યુઆરીથી ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે, જેના ફોર્મ 31 જાન્યુઆરી સુધી ભરી શકશો। હવે 4000થી પણ વધારે જગ્યાઓ આવી છે, તેની અંદર દોસ્તો જે જુનિયર ક્લર્કની ભરતી છે વર્ગ 3ની, આપણે ફક્ત આજની વિડીયોમાં એના વિશે વાત કરીશું, કેમ કે તેની જગ્યા 2000 છે। દોસ્તો વિવિધ ભરતીઓ છે ગ્રુપ એ અને ગ્રુપ બીની, જેની અંદર ગ્રુપ બીમાં આવે છે જુનિયર ક્લર્ક વિવિધ ખાતાના વડા, તેમજ બીજી ભરતી આવશે આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર, જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની છે। હવે દોસ્તો આપણે જે વાત કરવાના છે જુનિયર ક્લર્કની ભરતીની, તેના ફોર્મ 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી રાત્રિના 12 વાગ્યા પહેલાં ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ભરી શકશો। દોસ્તો આપણે સ્ક્રોલ કરીને ડાયરેક્ટ નીચે જઈશું અને જોશું ગ્રુપ બીની જે જુનિયર ક્લર્ક ભરતી છે, ફક્ત તેની વાત। હવે દોસ્તો તેની અંદર પણ વિવિધ વિભાગો છે, જેવું કે નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરની વાત કરીએ તો અહીંયા 45 જગ્યાઓ પર ભરતી છે। એવી જ રીતે કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગરમાં 45 જગ્યાઓ છે। કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી ગાંધીનગર 18 જગ્યાઓ છે। સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીમાં 20 જગ્યા, મુખ્ય વિદ્યુત કચેરીના અંદર 12, ચીફ ઇન્સ્પેક્ટર કોર્ટ ફીઝની કચેરી છે અમદાવાદમાં, તેમાં 8 જગ્યાઓ છે। ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનમાં 2, સરકારી વકીલશ્રીની કચેરી અમદાવાદમાં 28, રજિસ્ટ્રાર સહકારી મંડળી ગુજરાત રાજ્ય, તેમાં 319 જગ્યાઓ, પશુપાલન વિભાગમાં 75 જગ્યા, મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં 26 જગ્યાઓ છે। સૌથી વધારે જગ્યા 217 ગુજરાત પાણી પુરવઠા વિભાગમાં, વીમા નિયામક શ્રીની કચેરીમાં 2, હિસાબ અને તિજોરી નિયામકની કચેરી ગાંધીનગરમાં 140, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની વાત કરીએ 4 જગ્યા, વાહન વ્યવહાર વિભાગમાં 108 જગ્યાઓ, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી છે મહિલા વર્ગ, એમાં 61 જગ્યાઓ છે। કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ICDSમાં 23 જગ્યાઓ છે। નોંધણીસરમાં 64 જગ્યાઓ, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતરમાં પણ 64 છે, માહિતી નિયામક શ્રીની 19। એમ થઈને દોસ્તો ઉચ્ચક વાત કરીએ તો 31 જગ્યા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં પણ જગ્યાઓ છે 31। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વાત કરીએ તો એની અંદર પણ ટોટલ 50 જગ્યા, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં 127 જગ્યાઓ, 104 જગ્યાઓ દોસ્તો અગ્ર મુખ્ય વનરક્ષકની કચેરી, એમાં 104 જગ્યા છે, વન વિભાગની વાત થઈ રહી છે। નિયામક શ્રી વિકસતી જાતિ કચેરીમાં 20 જગ્યાઓ, સિંચાઈ યોજના વર્તુળ અમદાવાદની વાત કરીએ 100 જગ્યાઓ, સિંચાઈ યોજના રાજકોટમાં 20, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં 170, એમ થઈને ટોટલ 218 જગ્યાઓ છે। હવે દોસ્તો અહીંયા પુરુષો, મહિલાઓ, PWD કેટેગરી અને વાત કરીએ આપણે એક્સ સર્વિસમેન, દોસ્તો એની પણ 189 જગ્યાઓ છે। તો આ છે જુનિયર ક્લર્ક ભરતી વર્ગ 3 ગ્રુપ બીની છે, તેની વિગતવાર માહિતી વિડીયો ગમી હોય તો દોસ્તો જરૂરથી એકવાર આપણે લાઇક તમે કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનાર નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। તો જુનિયર ક્લર્ક વર્ગ 3ની આ જે ભરતી છે દોસ્તો તેની વાત આપણે કરી લીધી છે। હવે વાત કરીએ વયમર્યાદાની, તો 31 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારોની એજ 20થી ઓછી ને 35થી વધારે હોવી જોઈએ નહીં, જ્યારે વયમર્યાદામાં છૂટછાટ છે એ તો તમે જોઈ શકો છો, જે તે કેટેગરીના ઉમેદવારો છે તેમને આઈડિયા હશે કે કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુશન થાય છે। ચાલો આપણે દોસ્તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતકની પદવી કોઈ પણ શાખામાં મેળવેલી હોવી જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે। ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે। દોસ્તો આ થઈ વિગતવાર ઇન્ફોર્મેશન। આશા રાખીશ કે તમને માહિતી ખૂબ જ ગમી હશે। વિડીયો તમારે એકવાર જરૂરથી લાઇક કરી દેવાનો રહેશે। હવે દોસ્તો આપણે જે જુનિયર ક્લર્કની વાત કરી છે દોસ્તો તેની તરફ આપણે એક નજર કરી લઈએ। જુનિયર ક્લર્કની 26,000 સેલેરી છે તમને મળવા પાત્ર છે। પરીક્ષા ફી ₹500 પ્રાથમિક પરીક્ષા માટે, અને અન્ય કેટેગરી છે દોસ્તો બીના નામ સિવાય એમને ₹400। જે પણ ઉમેદવારો આ પરીક્ષા આપશે તમામને આ ફી છે એ રિફંડ કરી દેવામાં આવશે। આ એક સારી અપડેટ છે। સંપૂર્ણ જાણકારી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।